પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીવારમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિકસિત ભારત વિકસિત રાજસ્થાન કાર્યક્રમમાં કરશે સંબોધન। કાર્યક્રમ દરમિયાન 17,000 કરોડથી વધારેની અનેક વિકાસ પરિયોજનાઓનું કરશે લોકાર્પણ અને શિલાન્યાસ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના રેવાડીમાં 9,750 કરોડથી વધુની અનેક પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ। તો ગુરુગ્રામ મેટ્રો અને એમ્સ રેવાડીની મુકશે આધારશિલા, સાથે અનેક રેલ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન। ભાજપની 6 સદસ્યોની ફેક્ટ ફાઇન્ડિંગ ટીમ પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી પહોંચી। ટીમના લીડર કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણાએ કહ્યું, રાજ્યમાં મહિલા મુખ્યમંત્રી હોવા છતાંય મહિલાઓનું થઈ રહ્યું છે શોષણ। તો ટીએમસી નેતાઓ વિરુદ્ધ મહિલાઓનું પ્રદર્શન યથાવત। ખેડૂત પ્રદર્શન મામલે સરકારે આંદોલનકારી ખેડૂતો સાથે કરી બેઠક। કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ કહ્યું, સારા વાતાવરણમાં થઈ સકારાત્મક ચર્ચા। 18 ફેબ્રુઆરીએ ફરીથી થશે ખેડૂત પ્રતિનિધિઓ સાથે વાતચીત। દિલ્હીના અલીપુરમાં લાગેલી ભીષણ આગમાં 11 લોકોના મૃત્યુ। રાહત અને બચાવ અભિયાન ચાલુ। વધી શકે છે મૃતકોની સંખ્યા। પોલીસે સમગ્ર ઘટના અંગે શરૂ કરી તપાસ। ગુજરાત વિધાનસભામાં આજે વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ સહિતના વિભાગના તારાંકિત પ્રશ્નોના અપાશે જવાબ। તો વિવિધ વિભાગોનો બજેટની માંગણીની થશે ચર્ચા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ જિલ્લાના વિછિયામાં સૌની યોજના લિંક 4ના વિવિધ કામોનું કરશે ખાતમુહૂર્ત। 23 કામોની 45,000થી વધુ જનસંખ્યાને પીવાનું પાણીની, જ્યારે 5,676 એકર વિસ્તારને મળશે સિંચાઈની સુવિધા। તો 73 કિલોમીટર લંબાઈના પાઇપલાઇન નેટવર્કથી 12 તળાવો પણ જોડાશે। પાકિસ્તાનમાં રાજકીય અનિશ્ચિતતા યથાવત। ઇમરાન ખાનની પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં કથિત ગોટાળા સામે 17 ફેબ્રુઆરીએ દેશભરમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની કરી જાહેરાત। ભારતીય બજાર 356 પોઈન્ટના ઉછાળા સાથે 72,406 પોઈન્ટની સપાટી પર ખુલ્યું। બેન્કિંગ અને ફાઇનાન્સ કંપનીના શેર્સ ગ્રીન ઝોનમાં, તો નિફ્ટી પણ સુધારા સાથેના ટ્રેન્ડમાં જોવા મળ્યું।